ત્યારે વડોદરામાં પણ ભારે વરસાદને પગલે નીચાણવાળા અને વિશ્વામિત્રી કાંઠા નજીકના આવેલા કેટલાક ક્ષેત્રોમાં પાણી ભરાયા છે। ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ઘરવખરી અને માલ સામાનને પણ નુકસાન થયું છે। શહેરના આકોટા દાડિયા બજાર બ્રિજ સિવાય તમામ બ્રિજ પરથી પાણી બહાર આવવા માંડ્યું છે। આકોટા બ્રિજ ઉતર્યા બાદ આકોટાથી ગાય સર્કલ સુધી પાણી ભરાયા છે। ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। ફતેહગંજ, આકોટા, કારેલીબાગ, સમા, વીઆઈપી રોડ, પ્રતાપનગર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। 5 વર્ષ પછી જોવા મળી, પણ મને આ પાણી જોઈને બધું મુસીબત, આ લોકોને જે નુકસાન થઈ ગયેલું તેને થોડી મહેરબાની, ઉપરવાળાની થોડી મહેરબાની, તો થોડું પાણી બંધ થઈ જાય તો સારું છે। બીજું તો કંઈ નહીં, જેનું જાય તેને નુકસાનની દોરે મુસીબત બહુ પડી જાય, જેનું જાય તેને ભોગવવાનું બહુ અઘરું પડી જાય। એટલે એ છે, લોકોને ઘર બકરી બધું એ થઈ ગયું છે, બહુ હાલત ખરાબ થઈ ગઈ છે। બરોબર, એમાં એટલું કે ભગવાનની દુઆ છે કે થોડું તો નુકસાન થાય, પણ એકદમ બિલકુલ